મહેસાણામાં આમ આદમી પાર્ટીનો ભડકો ઝંડા ઉતારવા મામલે ભાજપ કલેક્ટર અને કમિશનર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન. મહેસાણા શહેરમાં રાજકીય માહોલ ભારે ગરમાયો છે. આમ આદમી પાર્ટી આપના ઝંડા અને બેનરો વહીવટીતંત્ર દ્વારા ઉતારી લેવાની કાર્યવાહી સામે આપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. શાસક પક્ષ ભાજપ અને સ્થાનિક પ્રશાસનની કથિત તાનાશાહીના વિરોધમાં અને આજે મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ઉતરીને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ મુખ્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા. તેઓએ શાસક પક્ષ ભાજપ, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ અધિક જિલ્લા કલેક્ટર જે.કે. જેગોડાને લેખિત ફરિયાદ કરી ન્યાયિક માંગ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજી નારેબાજી કરીને નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડાને લેખિત અને મૌખિક રજૂઆત કરી સાંજ સુધીની અલ્ટિમેટમ આપતા સ્પષ્ટ રજૂઆત કરી હતી કે કાયદાની રૂએ જો આપના ઝંડા, બેનર, પડદા અને ખેસ ઉતારીને હટાવી શકાય છે તો ભાજપ અને કોંગ્રેસના કેમ નહીં. મહેસાણા જિલ્લા આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે પક્ષપાતી વલણ સાથે મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી માત્ર શાસક પક્ષના ઇશારે જ કામ કરી રહી છે. અવાજ દબાવવાનો પ્રયાસ કરતા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના પ્રચાર અને પ્રસારને રોકવા માટે જાણી જોઈને ઝંડા ઉતારવામાં આવ્યા છે. લોકશાહીનું હનન કરતું સરકારી તંત્ર નિષ્પક્ષ કામગીરી કરવાના બદલે ભાજપના એજન્ટ તરીકે વર્તી રહ્યું છે. સમગ્ર ઘટના બાબતે આપના નેતાઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શાસક પક્ષ ભાજપ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયો છે. અમારા ઝંડા ઉતારવા અને તેમની નિરાશા દર્શાવે છે. કલેક્ટર અને કમિશનરે નિષ્પક્ષ રીતે કાયદાનું પાલન કરવું જોઈએ, પરંતુ તેઓ ભાજપના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. અમે આ ન્યાયની કાર્યવાહી સાંખી નહીં લઈએ અને જનતાની વચ્ચે જઈને તેનો ખુલાસો કરીશું. આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા જાહેર નિવેદન આપવામાં આવ્યું છે કે વિરોધ બાદ કલેક્ટર અને કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આ મામલે ગંભીર રજૂઆત કરી આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. મહેસાણાની અંદર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને સશક્ત રીતે એક સારો વિકલ્પ તરીકે જ્યારે જાહેર જનતા અમને સ્વીકારી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ અને વહીવટતંત્ર અને પોલીસ તંત્ર આ ચારે બધા ભેગા થઈને ભાજપનો પ્રચાર કરતા હોય એવું સ્પષ્ટ દેખાય છે. એક બાજુ આમ આદમી પાર્ટીના જ્યારે ઝંડા અને બેનરો મેચો લગાવ્યા હતા એ બધા કાઢી નાખ્યા છે અને આ બધું થઈ રહ્યું છે નાયબ કમિશનર શ્રી દર્શનસિંહ ચાવડાના અધ્યક્ષતામાં. એમને મારા સાથે ફોન પર વાત કરતા એમને કહ્યું કે તમારા ઝંડા અમે કાઢી નાખીશું. તો અમે કહ્યું કે ભાઈ ભાજપના ઝંડા પણ કાઢી નાખો. તો એમને કીધું કે લેખિતમાં અરજી આપો. તો શું અમારા ઝંડા કાઢવા માટે કોઈએ લેખિતમાં અરજી આપી હતી? નથી આપી. બીજું, વોર્ડ નંબર 4 ના અંદર અમારા ઝંડા અને ટોપીઓ મીન્સ કે જે ખેસ હતા, બેનરો હતા, બધું જ કાઢી નાખ્યું અને એ જગ્યાએ ભાજપના અત્યારે ઝંડા અને બધા બેનરો લાગેલા છે. તો આ બધું બે સારી રીતે કેવી રીતે ચાલી શકે છે? તો જો ચૂંટણી કમિશનર શ્રી, કલેક્ટર શ્રીને અમે ફોન પર વાત કરી, આરઓને ફોન પર વાત કરી, પીઆઈને વાત કરી, લેખિતમાં પોલીસ ફરિયાદ આપી છે, આમ છતાંય એની કોઈ તજવીજ થતી નથી. તો એ સ્પષ્ટ દેખાડે છે કે આ બધા તંત્રો મળીને ભાજપને જીતાડવા માંગે છે. તો અમે અહીંયા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અહીંયા જે જિલ્લાના વડા તરીકે કલેક્ટર સાહેબ છે એ તદ્દન નિષ્ફળ ગયા છે. એટલા માટે એમનું રાજીનામું માંગવામાં આવ્યા હતા, પરંતુ આજે અમને ખબર પડી કે એમના તાવ આવી ગયો છે અને રજા ઉપર છે. તો આ તાવ આવી ગયો, રજા ઉપર છે, તો એમના ઇન્ચાર્જ કોણ છે? ચૂંટણીના દરમિયાન આવી રીતે કોઈને રજા મળી જાય, કોઈ સામાન્ય કોઈ બીએલઓ હોય કે શિક્ષક હોય જે નોકરી કરવા છે, ચૂંટણીના અંદર એની નોકરી લાગી ગઈ હોય, તો એને રાજીનામું આ મીન્સ કે એને રજા માંગવી હોય તો કેટલી બધી પ્રક્રિયા કરવી પડે છે, એને કેટલા સર્ટિફિકેટો મૂકવા પડે છે અને એના પછી એને બીજું નામ આપે ત્યારે એને રજા મળે છે. તો કલેક્ટર સાહેબે એવી કઈ સર્ટિફિકેટ મેડિકલ મૂકી દીધા છે તો એમને રજા મળી ગઈ, અને જો રજા મળી ગઈ તો એમના ઇન્ચાર્જમાં કોણ છે? આ બધા પ્રશ્નો એક જ બાજુ લઈ જાય છે કે આ બધા ભેગા મળીને કમલમમાંથી જે ઓર્ડર આવે એટલું જ કરવાનું છે. તો એક બાજુ ભાજપના ઝંડા મહેસાણાના અંદર લાગેલા છે, આમ છતાં એમણે કશું કોઈ થતું નથી, એને કોઈ ટચ કરવાની હિંમત નથી. કેમ નથી થતું? આ ભાજપવાળા તમારા વેવાઈ થાય છે, તમારા બનેવી થાય છે કે અમે પૂછવા માંગીએ છીએ તમારા બનેવી થતા હોય કે વેવાઈ થતા હોય તો ના કરશો, અમારા અમને મારી નાખો, તમારા બનેવીઓને અને વેવાઈઓને હાચવો. તો એવું તો છે નહીં. તો ચૂંટણી પંચ, વહીવટતંત્ર, કલેક્ટર ઓફિસ, પોલીસ તંત્ર આ બધું મુજરો શા માટે કરે છે? કોના ઈશારે મુજરો થઈ રહ્યો છે? અને આ ભાજપની દલાલી કરવાનું આ બધાને શું કારણ છે?
અમે રાજીનામું માંગીએ છીએ કલેક્ટર સાહેબનું, અને 6 વાગ્યા સુધી જો મહેસાણાના અંદર અમારા જેટલા ઝંડા લાગેલા છે એમને પરત નહીં મળે, અથવા તો ભાજપના જેટલા પણ ઝંડા લાગ્યા છે, બેનરો લાગ્યા છે એ નહીં ઉતરે, તો આવતીકાલે રાજ્ય ચૂંટણી અધિકારીને અમે બધા ભેગા થઈને જવાના છીએ અને મહેસાણાના અંદર આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે, સરદાર ચિંધ્યા માર્ગે ત્યાં આગળ અમે ગાંધીનગર આંદોલન કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ. हाय रे भाजप, हाय रे भाजप, राधा जी, आपके साथ कल क्या हादसा हुआ था और पुलिस इंस्पेक्टर ने किस प्रकार से आपके साथ बर्ताव किया था? नमस्कार, मैं राधा हिरन पटेल 4 नंबर वार्ड की उम्मीदवार महसाना। कल ऐसा हुआ कि 19 तारीख को हमने अपने झंडे लगाए हुए थे मानव आश्रम चौकड़ी पे। वहाँ पर झंडे लगाने के बाद हम तो घर चले गए रात को। वापस कल आकर हमने देखा हमारे एक भी झंडे नहीं है, वहाँ पर बैनर नहीं है, सारे के सारे हट गए हैं और वहाँ पर बीजेपी के बैनर झंडे लगे हुए हैं। तो हमने पहला फ़ोन किया चुटनी अधिकारी को कि सर ऐसा ऐसा बात है, ये क्या मैटर है? तो उन्होंने कहा ये हमारा मैटर नहीं है, पुलिस में कंप्लेन करो, तुम्हारा अगर कुछ चोरी होता है तो। हमने 112 बुलाए, 12 बुलाने के बाद हमने कंप्लेन की तो उन्होंने कहा कि 10 बजे रात को आपको सीसीटीवी फुटेज मिलेगा कि आपकी जो चीज़ें हैं वो किसने चुराई है, पार्टी की जितनी भी चीज़ें हमारे प्रचार के किसने चुराई है, आपको 10 बजे पता चलेगा। 10 बजे क्या हुआ कि उन्होंने 10 बजे मैं उनको जब कॉल की कि सर क्या हुआ, किसने चुराया, कुछ पता चला? तो उन्होंने कहा कि पीआई के पास जो फुटेज है वो पड़ा हुआ है, पीआई बताएंगे कि उनके पास किसने चुराया है। जब पीआई को मैंने कॉल किया कि सर इसको प्रायोरिटी पे लीजिए, थोड़ा मुझे बताइए किस कौन हमारी चीज़ें चुरा रहा है, ताकि हमको आगे का पता चले कि आगे हम प्रचार किस तरीके से करें, ऐसे करें झंडे वंडे लगाए या फिर सिर्फ ऑनलाइन प्रचार करें या छोड़ दे। तो उन्होंने कहा मैडम आपकी जो मैटर है इसको हम फर्स्ट प्रायोरिटी पे कैसे रखें, ये कोई रेप केस है या फिर मर्डर का मैटर है जिसको फर्स्ट प्रायोरिटी पे रखना है? तो इनकी ये जवाब क्या जरूरी थी देनी? बताओ मुझे फर्स्ट प्रायोरिटी पे आने के लिए क्या रेप होना पड़ेगा या मर्डर होना पड़ेगा, या वो चाहते हैं कि इस तरीके के कारनामे हो तब वो दौड़ के आएंगे अपना खाना पीना छोड़ के? उन्होंने इस तरीके की जो जवाब हमें दी हुई है। इसके बाद सुबह में हम पुलिस स्टेशन गए, पुलिस स्टेशन जाने के बाद पता चला कि म्यूनसिपल से हमारे जितने भी झंडे पोस्टर ये सब है सब हटाए जा रहे हैं म्यूनसिपल के तरफ से, और अभी तक किसी ने भी सेटिस्फेक्शन आंसर नहीं दिया है कि हमारे झंडे हमारे सारी चीज़ें क्यों चुराए जा रहे हैं, क्यों हटाए जा रहे हैं। हम अभी आए हुए कलेक्टर साहब से मिलने के लिए, वो भी अभी मौजूद नहीं है, उनकी तबीयत अचानक से खराब हो गई। यानी यहाँ पर मसला इतना गंभीर है कि हमारी चीज़ें चुराई जा रही है, हमारे हथियार चुराए जा रहे हैं जिसके दम पर हमको लड़ना है, आगे हमको इलेक्शन लड़ना है, और उनको ये सारी चीज़ें इतनी लाइट लग रही है कि वो बीमार पड़ रहे हैं और कोई आंसर ये दे रहा है कि क्या ये रेप केस है, क्या मर्डर केस है। जो सारे के सारे लोग मिले हुए हैं जो चाहते नहीं है कि ये मामला निपटाया जाए किसी तरीके से, ये सब बिक चुके हैं। अभी कलेक्टर कचहरी में क्या बात हुई, आपने क्या आवेदन दिया? उन्होंने कहा कि 10-15 मिनट में फोन पे बात करके बताते हैं, उसके बाद इस बात पे उन्होंने जांच करेंगे। तो बात ये है कि जांच करने में कितना टाइम लगता है, और ये जांच करते करते ऐसा ना हो कि हमारा इलेक्शन खत्म हो जाए, और ये चाहते भी ऐसा ही है कि ये जांच करते रहे और हमारा इलेक्शन खत्म हो जाए और हम बैठे के बैठे रह जाए। तो अगर इसी तरीके से चलता रहा तो हम नहीं लड़ेंगे इलेक्शन छोड़ देंगे और उसकी जगह पर आंदोलन पे उतर आएंगे। हमारे झंडे अगर नहीं रहे तो बीजेपी के भी नहीं रहेंगे। उनका कहने का मतलब ये है कि इस तरीके से जांच होगा कि क्या ये कॉन्ट्रैक्ट में आता है कि बीजेपी ही झंडा लगाएगा। तो मैं ये कहना चाहती हूँ कि रोड हमारे पैसे की है, आम जनता की, ये सारी चीजें जहाँ जहाँ उनके बैनर होर्डिंग्स लगे हैं सब हमारे पैसे की है, इस सारी जगह आम जनता की है, आपकी बाप की जागीर नहीं है। जो आप कहते हैं कि रोड मेरा है तो यहाँ मैं होर्डिंग लगाऊंगा, यहाँ ये करूंगा, और अगर इलेक्शन हो रही है तो उसमें सबका अधिकार है। अगर 10 पार्टियां हैं तो 10 पार्टियों को भी अधिकार मिलनी चाहिए। जिस तरीके से हम प्रोटोकॉल हम फॉलो कर रहे हैं आपको भी करनी चाहिए। क्या ये प्रोटोकॉल नियम सब हमारे लिए लागू होते हैं, उनके लिए नहीं होते? वो मौजूदा सरकार है इसके लिए ये सरासर गलत हो रहा है। ये साफ साफ दिखता है कि वो हमें दबा रहे हैं, और ये पहले से इन्होंने जो फॉर्म खिंचवाने की बात की थी वो सारी चीजें लोगों को नहीं बैठा पाए, तो अब वो ये हथकंडे अपना रहे हैं कि आपको प्रचार करने ही नहीं दिया जाएगा। तो हम प्रचार नहीं करते, ये साफ साफ हमको लिखित रूप में चाहिए। आप लिखित रूप में कलेक्टर साहब हमें ये दे दें कि आपको प्रचार नहीं करना, आप अगर प्रचार करते हैं तो आपके होर्डिंग बैनर झंडे सब हम निकाल देंगे। अगर वो लिखित रूप से दे देते तो हम प्रचार नहीं करेंगे, हम चुटनी छोड़ देंगे, इलेक्शन हमको लड़ना ही नहीं है, हम उसकी जगह आंदोलन करेंगे। और वो इस्तीफा दे दे क्योंकि उनसे अब ये संभाला कुर्सी नहीं जा रहा है, ये कुर्सी उनके लिए बने ही नहीं है। वो इस तरह से अगर करते हैं तो वो इस कुर्सी को छोड़ दे, उस लायक है ही नहीं वो। उनकी तबीयत कैसे खराब हो सकती है ऐसे गंभीर मामलों में?
इलेक्शन कोई नॉर्मल बात नहीं है। एक वोट हर चीज डिसाइड करता है, आपके कपड़े, आपके मकान, सब कुछ डिसाइड करता है आप कैसे जीवन जिएंगे। इस मामले को वो कैसे इतनी लाइटली ले सकते हैं? स्थानिक प्रशासन से अगर आपको सहयोग नहीं मिला तो आप आगे की क्या रणनीति हम रहेगी? आंदोलन पर उतरेंगे, हम अपने अधिकारों के लिए लगेंगे। हम कोई थोड़ी ऐसे ही बेकार में कोई चीजें की मांग कर रहे हैं, हम एकदम सही तरीके से प्रोटोकॉल को लेकर चल रहे हैं। हम कानून के बाहर कोई चीजों की मांग नहीं कर रहे हैं। जब हमारी हट रही है तो उनकी क्यों रह रही है? हमारी सीधी सी बात है ना, मैं आम जनता हूँ और मैं अपनी मांग तो करूंगी। ऐसी टका ભારતીય જનતા પાર્ટી કારણ કે એમના વધારો હોય છે। મારી પાસે એ બધા ઝંડા અત્યારે પડેલા છે, એ બેનર પડેલા છે, એ અમે ઇલેક્શન પછી નોર્મલી આપતા હોઈએ છીએ। એટલે એક જ ચોક્કસ પાર્ટીના કાઢ્યા છે, બીજા નથી, જેના સૌથી વધારો હોય એના કાઢવામાં આવે। બીજું કે એક સ્થળે મારી પાસે મારા વોટ્સઅપ ગ્રુપ છે, એમાં હું મારા માણસોને જેવો મેસેજ મળે તમારી પાર્ટીમાંથી, કોંગ્રેસમાંથી કોઈ પણ નથી, લોકેશન મોકલવામાં આવે એટલે લગભગ અડધો કલાકમાં એ માણસ ત્યાં પહોંચી જાય અને કાઢવામાં આવે। હવે બીજી આપણે ચર્ચા કરીએ કે લોકશાહી વ્યવસ્થામાં આપણે પ્રચારનું કોઈ સ્થાન હોવું જોઈએ। હવે પ્રચાર કરવો હોય તો આપણે બેનરથી કરી શકીએ અથવા ઝંડી લગાવીને કરી શકીએ। જો બધે જે નગરપાલિકા પોતાની મિલકત ઉપર ઝંડી કાઢી નાખશે, આ મને કલેક્ટર સાહેબે વાત કરી, તો પછી પ્રચાર પ્રસાર આપણે કઈ રીતે કરી શકીશું? તો એનો તમે એક એસઓપી બનાવો, એની મેથડ બનાવો અને દરેક પાર્ટીને એ મળી જાય। એમાં કોઈ પાર્ટી વાઇઝ નથી, એ તો પછી જે તમારો રેન્ડર વાંચી દેવાનું છે। એટલે એક અમે વ્યવસ્થા આજે જ બનાવી રહ્યા છીએ। એમાં આપણી પાર્ટીના જે પણ છે, જ્યાં પણ લગાવ હોય, સાહેબ, આ માનવ આશ્રમ ચોકડી આ